આ બહુ સ્પષ્ટતા સાથે કરવાનું. બાકી બધા કારણો રજૂ કરવાના. નિષ્ફળતા આવે એટલે કારણોમાં ઈવીએમથી ચાલુ કરીને બધામાં પડવાનું. હવે લલિતભાઈની વાત ઉપર આવું. પહેલા તો ભારતીય જનતા પાર્ટીની અંદર લલિતભાઈ વાત કહે છે સત્ય છે, પણ મને ખ્યાલ છે, મને મારો ઉલ્લેખ કરે, મને ટેગ કરે કોંગ્રેસી તરીકે, એટલે આ વાત કરું છું. બાકી હું તો સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના રંગે રંગાયો છું. આદરણીય મોદી સાહેબને નેતા તરીકે સ્વીકારી અને જે દિવસે ભારતીય જનતા પાર્ટીમાં પગલા માંડ્યા ત્યાંથી આજ સુધી ત્યાં જેટલી તાકાતથી લડતા હતા એના કરતા બમણી તાકાતથી આ બાજુ લડી રહ્યા છીએ. હવે વાત શું છે એ સમજો. લલિતભાઈ તો મારા અંગત મિત્ર છે, મારા સ્નેહી છે, પણ 1990-92માં જયારે ચીમનભાઈને આવ્યા ત્યારે 67 ધારાસભ્યો લઈને ચીમનભાઈ આવ્યા હતા અને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ તો હજુ તો ધારાસભ્યની રાજેશભાઈ ઝાલાની વાત ચાલે છે. ચીમનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. એના પછી 57 ની અંદર શંકરસિંહજી બાપુ આવ્યા 46 ધારાસભ્યો લઈ. ત્યારે તો આસોપાલવના તોરણ બાંધ્યા હતા.